કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોડા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ, લેક્ચર નંબર આપણો 11મો છે આ ચેપ્ટરનો. બરાબર, ઓલરેડી આપણે 10 લેક્ચર યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે. લાસ્ટ 2 લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ્સ એક્ઝામ્પલ દાખલાઓ ગણેલા હતા. આઈ હોપ તમે બધા દાખલાઓ વ્યવસ્થિત ગણ્યા હશે. બરાબર, હવે આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે એક થિયરીની વાત કરવાના છે જે મોસ્ટ આઈએમપી થિયરી છે. બરાબર, ધ્યાન આપજો વ્યવસ્થિત. અને એ થિયરી છે આપણો કે પ્રક્રિયા વેગ નો તાપમાન પર આધાર, જે આપણો પ્રક્રિયાનો જે વેગ હોય છે એ તાપમાન પર આધાર રાખે છે, એને આપણે સમજવાનું છે. તો પહેલા તો આપણે હેડિંગ આપી દઈએ કે પ્રક્રિયા વેગ નો તાપમાન પર આધાર, એટલે કે પ્રક્રિયા વેગ તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે તે આપણે સમજવાનું છે. બરાબર, તો બહુ સિમ્પલ છે કે તમે તાપમાન વધારશો તો પ્રક્રિયા વેગ વધશે. શું થાય? તમે તાપમાન વધારો એટલે પ્રક્રિયાનો વેગ વધે. એટલે શું થાય કે પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયામાં તમે એનર્જી આપો. તાપમાન વધારો એટલે શું? તમે એનર્જી આપો છો. એનર્જી આપશો એટલે 100% પ્રક્રિયા વેગ વધવાનો. બરાબર, મોટે ભાગે એવું થાય છે. હવે કોઈ રિએક્શન એવી હોય કે તમને એનું તાપમાન 50 ડિગ્રી જોઈતું હોય, બરાબર, અને આપણે 100 ડિગ્રીને તાપમાન આપી દઈએ તો તકલીફ પડી જાય. બરાબર, કે તમને પાણીની હુંફાળું પાણી જોઈતું હોય તમને, તો હુંફાળું પાણી કેવું 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ તમારે રિએક્શન કરવી પડે. બરાબર, પણ તમે એને 100 ડિગ્રીએ ગરમ કરો તે વરાળમાં ફેરવાઈ જાય. બરાબર, એટલે હુંફાળું પાણી માટે તમે 40 ડિગ્રી કરો તો સરળતાથી તમને ગરમ પાણી મળવાનું. બરાબર, હવે એ જ 40 ડિગ્રી કરવા પહેલા તમે એને તાપમાં મૂકી દો, તડકામાં મૂકી દો. બરાબર, તો તડકો મળશે, ધીરે 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 ગરમ થશે. બરાબર, એટલે જો તમે તાપમાનમાં વધારો કરો એટલે કે શું થાય કે તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધશે. હું એને ડિરેક્ટલી ગરમ કરું તો તરત જ ઉફાળું થઈ જાય. ક્લિયર થાય છે? તો આપણે શું લખવાનું? પહેલો મુદ્દો લખીએ કે તાપમાન વધારતા શું થાય છે? પ્રક્રિયા વેગ. તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે. આ એક કોમન બાબત છે. ક્લિયર થાય? ચાલ, હવે એમાં છે ને આપણે એક ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે, આપણને ખબર છે, જાણીએ પણ છે કે N2O5 નું વિઘટન. બરાબર, N2O5 નું જે વિઘટન થાય છે તો તેનો જે મૂળ જથ્થો છે તે અડધો થવા માટેનો કેટલો સમય લાગે? એટલે N2O5 નું વિઘટન કરીશું એટલે શું? એ છૂટું પડી જશે, બીજામાં ફેરવાઈ જશે. બરાબર, તો N2O5 નો જે મૂળ જથ્થો છે એનું વિઘટન થાય એટલે છૂટું પડે, અને અડધું થવા માટે એને કેટલો સમય લાગે? તો તે આપણે જોઈએ, અને એ તાપમાનને અનુલક્ષીને આપણે સમજવાની કોશિશ કરીએ. તો લખીએ આપણે કે N2O5 નું વિઘટન, અને એક એવી વાત કરીએ આપણે તો એનો સમગ્ર જથ્થો વિઘટન દરમિયાન સમગ્ર જથ્થાને, અથવા તો મૂળ જથ્થો લખો એનો, એટલે આપણને ખબર પડે કે મૂળ જથ્થો અડધો થવા માટે લાગતો સમય. બરાબર, N2O5 નું વિઘટન, એમાં આપણે શું જોવાના? તો મૂળ જથ્થો જે છે એના માટે લાગતો સમય. મૂળ જથ્થો છે તે અડધો થાય ત્યારે કેટલો સમય લાગે? તો જો એમાં એક્ઝામ્પલ આપું તમને કે પહેલું લઈએ છે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ. તમે એને કોઈ તાપમાન નથી આપતા અને એનું વિઘટન કરો છો, તો 0 ડિગ્રી સેલ્સિયસ તમે એનું વિઘટન કરો તો એને કેટલા દિવસ લાગે ખબર? 10 દિવસ લાગશે. એનું વિઘટન થતા કેટલા દિવસ લાગશે? 10 દિવસ લાગી જાય. બરાબર, ચાલ થોડું ટેમ્પરેચર વધારું, 25 ડિગ્રી સેલ્સિયસ કરી દઉં. કેટલું? 25 ડિગ્રી સેલ્સિયસ. એટલે તાપમાનમાં મેં વધારો કરું છું, તો તમે વિચારી નહીં શકો રિએક્શન કેટલી ફાસ્ટ હશે. 5 જ કલાકની અંદર થઈ જશે. એટલે આપણે લખીએ કે 5 કલાક સમય લાગે છે. ચાલ, હું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ કરું છું, આપણે થોડું વધારી દઈએ તો 50 ડિગ્રી સેલ્સિયસ. તો માત્ર ને માત્ર જે 10 દિવસમાં થતી હતી એ રિએક્શન 12 જ મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. કેટલા મિનિટમાં?
12 મિનિટ્સ 12 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. તો તમે જોઈ શકો છો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતો ત્યારે N2O2 નું વિઘટન N2O5 નું જે વિઘટન કરતા હતા આપણે તો 10 દિવસ લાગતા હતા. 25 ડિગ્રી સેલ્સિયસે કેટલું થયું તો 5 કલાક થયા અને 50 ડિગ્રી સેલ્સિયસે કેટલું થયું તો 12 જ મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે તમે વિચારો કે હજુ વધારે દી આપણે તો મેં તમને જે પાણીનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે તમને જેટલી જેવી પ્રોડક્ટ જોઈએ છે એટલા ટેમ્પરેચરે મળે છે, પછી જો તમે ટેમ્પરેચર વધારે પડતું આપી દો તો એ પણ નુકસાનકારક કહેવાય. સમજ પડે છે? ક્લિયર થાય છે? તો આ એક ઉદાહરણ હતું. ચાલો, તો સિમ્પલ વસ્તુ તમે આના પરથી નિવારી શકે કે જોઈ શકાય કે તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે. પહેલા પ્રક્રિયા ધીમી હતી, જેમ જેમ તમે તાપમાન વધારતા ગયા પ્રક્રિયા વેગ વધી ગયો, તમને જલ્દી નિપજ મળશે. બરાબર. અડધો થવા માટેનો સમય જલ્દી, કારણ કે જો પ્રક્રિયા N2O5 નું વિઘટન N2O5 પ્રક્રિયક છે તો એ અડધો થશે તો જ તમારું નિપજ બનવાનું. ક્લિયર થાય છે? ચાલો, એક બીજું ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ નંબર 1. એમાં લઈએ આપણે KMnO4 અને H2C2O4 ઓક્ઝેલિક એસિડ. KMnO4 અને H2C2O4 ના મિશ્રણમાં બરાબર આપણી પાસે શું છે KMnO4 અને H2C2O4 નું મિશ્રણ છે. એના મિશ્રણમાં જે KMnO4 છે મિશ્રણમાં રહેલો KMnO4 નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થશે. ચાલો, એટલે જો હવે આપણે શું જોવાનું છે કે KMnO4 જે છે એને રંગવિહીન કરવાનો છે. તો અંદર એ લોકોએ જ્યારે રિએક્શન કરી, જ્યારે KMnO4 અને H2C2O4 નું મિશ્રણ લેવામાં આવે છે ત્યારે શું થાય છે કે નીચું તાપમાન હોય બરાબર ત્યારે KMnO4 એટલો જલ્દી રંગવિહીન નથી થતો, પરંતુ તાપમાન તમે વધારો તો ઊંચા તાપમાને જે KMnO4 છે ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થશે. ક્લિયર થાય છે? નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થશે. તો એક બીજું ઉદાહરણ જોઈ લીધું તમે કે જોઈ શકો છો તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે. એટલે આના પરથી આપણે તારણ કાઢી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે આપણી એ મોટે ભાગે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તમે વધારો કરો તો તેનો વેગ અચળાંક બમણો જોવા મળે છે, લગભગ બમણો જોવા મળે છે. તો જો એ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક લગભગ બમણો જોવા મળે છે. બરાબર. એટલે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આના પરથી તમને એમસીક્યુ પૂછી શકાય. બરાબર. 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો જો તમે વધારો કરો તો તમને લગભગ બમણો જેવો જોવા મળે. શું? તો વેગ અચળાંક. બરાબર. તો આમ જે આપણે આ પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર અથવા તો વેગ અચળાંક પર આધાર જે તાપમાન અનુલક્ષીને આપણે વાત કરી બરાબર, તો તેને જો તમારે ક્લિયરલી સમજવું હોય તેને અર્હેનિયસના સમીકરણ પરથી સમજી શકાય. તો લખી શકાય આપણાથી મુદ્દો કે પ્રક્રિયા વેગ રાસાયણિક પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક નો તાપમાન પર આધાર એ અર્હેનિયસ ના સમીકરણ પરથી સ્પષ્ટ સમજૂતી મેળવી શકાય છે.
મેળવી શકાય છે. શું વાત કરી? એટલે કે જે આપણા રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રક્રિયા વેગ છે, રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ, અહીં અંદર શબ્દ ઉમેરી દેજો. રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક નો તાપમાન પર આધાર એ અર્હેનિયસ આ સમીકરણ પરથી સ્પષ્ટ સમજૂતી મળે. એટલે આપણે જો આ સમજવું હોય હજુ ડિટેલમાં તો આપણે અર્હેનિયસ નું સમીકરણ સમજવું પડે. ઓકે, તો પહેલા તો તમને આટલા મુદ્દા ક્લિયર થઈ ગયા. આપણે તાપમાન વધતા પ્રક્રિયા વેગ વધે છે, એન્ટ્રોપી અને વિઘટન જોયું. તો મૂળ જે જથ્થો છે અડધો થવા માટે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 10 દિવસ, 25 ડિગ્રી સેલ્સિયસ કરે તો 5 કલાક અને 50 ડિગ્રી સેલ્સિયસ કરે તો માત્ર 12 મિનિટ. તો તમે જોઈ શકો તાપમાન વધારો પ્રક્રિયા વેગ વધે છે. પછી KMnO4 H2CO4 નું આપણે મિશ્રણ લીધું, તેમાં KMnO4 ને જો રંગવિહીન કરવો હોય તો નીચા તાપમાને એટલો જલ્દી નથી થતો, પણ તમે તાપમાન જો વધારી દો તો એ જલ્દી રંગવિહીન થશે. બરાબર? એક બીજું ઉદાહરણ, તો આના પરથી તારણ કાઢ્યું કે જો તમે રાસાયણિક પ્રક્રિયાઓમાં 10 ડિગ્રી સેલ્સિયસ નો તો તમે વધારો કરી દો તો તમારો વેગ અચળાંક ઓલમોસ્ટ લગભગ બમણો જોવા મળે છે. અને આ જો તમારે વસ્તુ કે તાપમાનનો આધાર જે પ્રક્રિયા વેગ જે છે તે તાપમાન વધારતા વધે છે અથવા તો વેગ અચળાંક છે તે બમણો થાય છે, એ તો તમારે ક્લિયર સમજવું હોય તો અર્હેનિયસના સમીકરણ પરથી સમજી શકાય. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પહેલા તો વ્યવસ્થિત ઉતારી લો, એટલે પછી આપણે આગળ અર્હેનિયસના સમીકરણની સમજૂતી મેળવી. ઓકે, ચાલો લખાઈ ગયું. હવે આપણે આગળ જઈએ. આગળ હવે શું જોઈશું? આપણે અર્હેનિયસનું જે સમીકરણ છે તેના પરથી આપણે સમજૂતી મેળવીશું. બરાબર? તો આપણે અર્હેનિયસનું જે સમીકરણ છે એ લખીએ કે અર્હેનિયસનું સમીકરણ, અર્હેનિયસ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર? અર્હેનિયસનું સમીકરણ, તો એ સમીકરણ છે K બરાબર A ક્રોસ E રેઝ ટુ માઈનસ EA અપોન RT. શું છે અર્હેનિયસનું સમીકરણ? તમે જોઈ શકો છો K બરાબર A ડોટ E રેઝ ટુ માઈનસ EA અપોન RT, એટલે E નો ઘાતાંકમાં છે. બરાબર? ચાલો, તો આ છે અર્હેનિયસનું સમીકરણ. અર્હેનિયસના સમીકરણને આપણે જો સમજૂતી મેળવીએ તો તા A બરાબર શું છે? A બરાબર અર્હેનિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ અથવા એને પૂર્વ ઘાતાંક પણ કહેવાય છે. પૂર્વ ઘાતાંક પણ કહે છે. બરાબર? ચાલો, જ્યાં R બરાબર વાયુ અચળાંક છે, વાયુ અચળાંક, જ્યાં EA બરાબર સક્રિયકરણ ઊર્જા, એક્ટિવેશન, A means activation, E means energy. સક્રિયકરણ, એક્ટિવેશન, સક્રિયકરણ એટલે શું કહેવાય? એક્ટિવેશન, ઊર્જા એટલે એનર્જી, એક્ટિવેશન એનર્જી. ઓકે, ચાલો, આ થઈ ગઈ અર્હેનિયસના સમીકરણની વાત થઈ ગઈ. હવે અર્હેનિયસના સમીકરણને આપણે સમજ્યા તો એના પરથી આપણે એક ઉદાહરણ લઈએ, એક રિએક્શનનું આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણી પાસે એક પ્રક્રિયા છે કે H2 ગેસ પ્લસ I2 ગેસ લઈએ. આપણે શું લઈએ? H2 ગેસ પ્લસ I2 ગેસ, it gives 2HI ગેસ. ક્લિયર થાય છે? હવે આ રિએક્શન છે એને આપણે જો દર્શાવીએ 3D માં તો કઈ રીતે દર્શાવી શકાય? તો H2 એટલે આ રીતે, આ H2 બોન્ડ માં દર્શાવ્યું વત્તા I2. તો એમાંથી શું થાય છે? આ આપણા પ્રક્રિયક છે. બરાબર? આ શું છે? આપણા પ્રક્રિયક છે. ક્લિયર? એમાંથી શું થાય છે કે આ રીતે થાય છે પ્રોસેસ, આ રીતે કે HI ને HI આ બધા વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે અને આને કહેવાય છે મધ્યવર્તી સંયોજન. શું કહેવાય છે? મધ્યવર્તી સંયોજન. શું કહેવાય? મધ્યવર્તી સંયોજન, કે જે વચ્ચે બને છે થોડાક સમય માટે જ બને છે
અને એમાંથી શું બની જશે? નિપજ બની જશે. પણ આ જે બને છે એને કહેવાય મધ્યવર્તી સંયોજન. બરાબર? એ સમજવાની ખૂબ જ જરૂર છે. અને આ મધ્યવર્તી સંયોજનમાંથી અંતે આપણને શું મળશે? તો આ રીતે HI પ્લસ H 2HI બની ગયું. તો આ પ્રક્રિયા થાય છે અને આ છે આપણી નિપજ. શું મળી ગયું આપણને? નિપજ મળી ગઈ. ક્લિયર થાય છે કે પ્રક્રિયક લીધો આપણે, એમાંથી વચ્ચે રિએક્શન શું થઈ? પ્રક્રિયા આ રીતે થાય છે અને તમને આ નિપજ મળે છે. આપણે શું લખીએ? ડાયરેક્ટ લખીએ છીએ આ. બરાબર? વચ્ચે આ પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસમાં આ સમીકરણનું કંઈક મહત્વ છે, એ સમજવાનું છે ખાસ તો. બરાબર? ચાલો તો એ સમજીએ આપણે. જો ધ્યાન આપજો, એને આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીએ, એને ગ્રાફ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. આ રીતે આપણે ગ્રાફ દર્શાવીએ. અહીંયા લઈએ સ્થિતિ ઊર્જા, એટલે જે પ્રક્રિયા છે એની સ્થિતિ ઊર્જા વર્સિસ આપણે પ્રક્રિયા અક્ષ, જે આપણી પ્રક્રિયા આગળ વધે છે એ દર્શાવીએ. શું? સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ. બરાબર? ચાલો તો ધારો કે અહીંયા 0, અહીંથી મારી પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે, ધીરે 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 કરીને પ્રક્રિયા આગળ વધે છે, પ્રક્રિયા આગળ વધે છે અને અહીંયા મધ્યવર્તી સંયોજન બની ગયું એટલે ધીરે ધીરે આગળ જાય છે અને અહીંયા મને નિપજ પ્રાપ્ત થાય છે. અહીંથી મારી પ્રક્રિયા સ્ટાર્ટ થાય એને હું A નામ આપું. બરાબર? પ્રક્રિયા જે સ્ટાર્ટ, જો ખાસ ધ્યાન આપજો, વ્યવસ્થિત પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે ત્યાં હું A નામ આપું છું. મારું નિપજ મળે છે એને હું B નામ આપું છું. અને અહીંયા જે મને આપણું જે અહીંયા મધ્યવર્તી સંયોજન છે એને હું નામ આપું છું C. એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે. તો પહેલા આપણે શું લખીએ? અહીંયા આપણો પ્રક્રિયક લખીએ. પ્રક્રિયકમાં શું હતું? તો H2 I2. આ મારો પ્રક્રિયક H2 I2 અહીં A પર જોવા મળે છે, ધીરે ધીરે આગળ વધે છે. અહીંયા મને શું જોવા મળે છે? તો આ પ્રમાણેની કઈ રચના જોવા મળે છે? આ પ્રમાણેની આપણને રચના જોવા મળે છે. HI અહીંયા I અને એ લોકો વચ્ચે કેવો છે? બંધ બનતો જોવા મળે છે. તો આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. સક્રિય કૃત સંકીર્ણ. અને એને આપણે સાદી ભાષામાં કહીએ તો મધ્યવર્તી સંયોજન. શું કીધું આપણે? મધ્યવર્તી સંયોજન. જો ક્લિયર સાંભળજો. અને અહીંયા આપણે પેલા નિપજ પણ લખી દઈએ. તો નિપજ શું બને છે? અહીંયા 2HI. શું મળે છે? 2HI. તો પહેલા તો તમે જોઈ આને જક નીચેથી દર્શાવીએ આપણે કે H2 I2 હતું. હવે અહીંયા તમે જો ડિફરન્સ જોવા કે બરાબર, આ જે ડિફરન્સ છે તેને આપણે કહીશું ડેલ્ટા H, એન્થાલ્પી કહીશું. આ જે ડિફરન્સ છે, પહેલા આપણે ગ્રાફને સમજીને પછી અંદર શું છે હું તમને ડિટેલમાં સમજાવું. અહીંથી આ જે ડિસ્ટન્સ છે, આ C સુધીનો જે ડિસ્ટન્સ છે, એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા. બરાબર? આ A થી C, જો તમને ન વંચાય એટલે હું બોલું છું કે આ A થી C તરફ જઈએ અને આ જે એનર્જી વધી છે, આ ઊર્જા જે સ્થિતિ ઊર્જા જે એની વધી છે, તે એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. અને ત્યાં શું બને છે? મધ્યવર્તી સંયોજન બને છે આપણો. બરાબર? અને અંતે અહીંયા B તરફ આપણી શું બને છે? તો નિપજ મળે છે. શું મળે છે? નિપજ. અહીંયા મારો આ શું છે? તો પ્રક્રિયક. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો આ છે મારી સક્રિયકરણ ઊર્જા. એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. સક્રિયકરણ ઊર્જા આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ અથવા તો મધ્યવર્તી સંયોજન. તો તમે જોઈ શકો છો કે હવે ડેફિનેશન પર જઈએ કે આપણને શું સમજવાનું છે આ ગ્રાફમાં. એક વાત ક્લિયર કરી દેવું. સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ. એટલે આ સ્થિતિ ઊર્જા છે એની મેઇન એનર્જી છે એની, અને પ્રક્રિયા જે આગળ વધે એને પ્રક્રિયા અક્ષ તરીકે ઓળખવામાં આવે. ચાલો ગ્રાફિકલી ને રિપ્રેઝન્ટ કરીએ. એ મારો પ્રક્રિયક છે કયો? તો H2 I2. અહીંયા દર્શાવ્યો. ધીરે ધીરે રિએક્શન સ્ટાર્ટ થઈ, આપણે C પર પહોંચીએ એટલે C એટલે મારો આ C છે. આપણે જો અહીંયા દર્શાવીએ આ A, આને કીધું આપણે C અને આ છે મારો B. બરાબર?
ચાલો સી પર પહોંચે એટલે શું બનવાનું? મધ્યવર્તી સંયોજન, બોન્ડ બનવાની એટલે કે બંધ બનવાની શરૂઆત થઈ ગઈ. ક્લિયર થાય છે? ત્યાંથી જેમ જેમ રિએક્શન આગળ વધે છે એટલે તમને 2HI નિપજ મળી જાય છે. બરાબર? તો અહીંયા શું થાય કે આ H2 + I2 એને રિએક્શન કરવા માટે, આ બંધ બનવા માટે, આ જે બંધ છે ને એ બનવા માટે આપણે એને કંઈક એનર્જી આપવી પડે. બરાબર? એને એક્ટિવ કરવા માટે, આ જે પ્રક્રિયાને સ્ટાર્ટ કરવા માટે, એને એક્ટિવ કરવા માટે મારે એને કંઈક ને કંઈક ઉર્જા આપવી પડશે તો જ એક્ટિવ થશે ને. બરાબર? આપણે કોઈને કંઈ કામ આપવું હોય તો આપણે એને કહેવું પડે કે આ કામ કર તો એ કામ કરશે. બરાબર? આપણે એને કહેવું પડે કે મારે એનર્જી આપવી પડશે, આપણે એને ઉર્જા આપવી પડશે તો એ આ બંધ બનાવશે. તો એ જે આપણે પ્રક્રિયકને જે એક્ટિવ સક્રિય કરવા માટે જે ઉર્જા આપીએ, સ્ટાર્ટ કરવા માટે જે ઉર્જા આપીએ એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. અથવા તો બીજી ભાષામાં કે પ્રક્રિયકમાંથી સક્રિયકૃત સંકીર્ણ બનવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયામાંથી સક્રિયકૃત સંકીર્ણ બનવાની જે પ્રોસેસ છે અથવા મધ્યવર્તી સંયોજન જે બને છે અહીંયા તેને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો આપણે અહીં લખી શકાય કે અહીં પ્રક્રિયક A માંથી સક્રિયકૃત સંકીર્ણ એટલે કે C બનવા માટે આપવામાં આવતી જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી EA કહે છે. શું કહેવાય ને? એક્ટિવેશન એનર્જી EA કહે છે. સમજ પડે છે કે આ એક્ટિવેશન એનર્જી આપણે લખી છે અહીંયા EA સક્રિયકરણ ઉર્જા, એને તમે આ રીતે કેપિટલમાં દર્શાવો. બરાબર? એક્ટિવેશન જે એનર્જી છે આપણે અહીંયા પણ કેપિટલ કરી દઈએ એટલે કોઈને કન્ફ્યુઝ નહીં થાય. EA એક્ટિવેશન એનર્જી, એનર્જી નો E છે અને A મીન્સ એક્ટિવેશન. બરાબર? તો અહીં પ્રક્રિયક A માંથી સક્રિયકૃત સંકીર્ણ, ખાસ ધ્યાન આપજો, પ્રક્રિયક A માંથી સક્રિયકૃત સંકીર્ણ જે C મળે છે એ બનવા માટે જે આ ઉર્જા આપી છે એ ઉર્જાને કહેવાય, એ જરૂરી ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. એટલે તમે હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈએ, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, તો તમારે એને એક્ટિવ કરવી હોય તો તમારે એને થોડી ને થોડી ઉર્જા તો આપવી જ પડે. જો એકદમ ડેમ ઇઝી એક્ઝામ્પલ લઈએ ને આપણે, તો આપણે એક ગ્લાસમાં પાણી લઈ લઈએ. બરાબર? એમાં હું ખાંડ નાખું તો નો ડાઉટ તમે એને 2-3 કલાક મૂકી રાખશો તો ખાંડ ઓગળી જશે. બરાબર? પણ તમારે એને જો વ્યવસ્થિત રીતે પ્રક્રિયા કરવી હોય તો તમે શું કરશો? એને ખાંડને હલાવશો, એટલે કે દ્રાવણને હલાવવાની કોશિશ કરશો, ખાંડને ઓગળવાની કોશિશ કરો. તો એ શું થાય કે તમે એને હલાવવાની કોશિશ કરતો, હલાવ્યો એ તમે એનર્જી આપો છો, એને ઉર્જા આપો છો, એ તમે સક્રિયકરણ ઉર્જા આપી કે ભાઈ પ્રોસેસ ચાલુ થા, એને કહેવાય એક્ટિવેશન એનર્જી. અને તમે એને એમ જ પણ મૂકી રાખશો તો એ શું કરશે? રિએક્શન કરવાનું છે પણ એ રૂમ ટેમ્પરેચરે કરશે. રૂમમાં જે એનર્જી હશે એ એનર્જી લેવાની કોશિશ કરે. બરાબર? એટલે કોઈ પણ પ્રક્રિયા હોય એને સ્ટાર્ટ કરવા માટે જે તમે એનર્જી આપો એને સક્રિયકરણ ઉર્જા, એ સાદી ભાષામાં કોન્સેપ્ટ છે, આપણે સમજવો હોય તો. અને અહીંયા આપણે શું સમજીએ કે પ્રક્રિયક A માંથી જે આપણો સક્રિયકૃત જે સંકીર્ણ બન્યો, કે જે મધ્યવર્તી સંયોજન જે બન્યું, એ બનવા માટે જે આપણે જરૂરી ઉર્જા આપી એને કહેવાય સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. આ કોન્સેપ્ટ તમારા મગજમાં ફિટ થઈ જવો જોઈએ. ઓકે, ચાલો આગળ જઈએ. અમે અહીંયા જે આપણો પ્રોડક્ટ જે નિપજ બને છે, બરાબર? તો એ નિપજ જે બની આપણી, એ પ્રક્રિયક છે આપણો, C આપણો મધ્યવર્તી સંયોજન છે, અને જે એમાંથી આપણે શું મળે છે? B છે 2HI, એ નિપજ મળે છે. બરાબર? તો પ્રક્રિયકમાંથી નિપજ જે બને ને, જ્યારે મળે ને ત્યારે કંઈક ને કંઈક ઉર્જા મુક્ત થાય છે. તો આપણે લખી શકાય કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની પ્રક્રિયામાં કંઈક ને કંઈક ઉર્જા મુક્ત થાય છે. અને જ્યારે આ ઉર્જા મુક્ત થાય ત્યારે તમે એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી એટલે પણ એક પ્રકારની એનર્જી, તમે જોઈ શકો છો અહીંયા એનર્જી કેવી છે, અહીંયા પછી અહીંયા જો એનર્જી કેવી છે. તો આ જે એન્થાલ્પી ફેરફાર, ઉર્જામાં ફેરફાર બન્યો તેને એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા H આપણે 11મા ધોરણમાં ભણી ગયા,
તે એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખશે? તો અહીંયા લખી શકાય કે આ ઉપરોક્ત પ્રક્રિયામાં, ખાસ ધ્યાન આપજો, આ ઉપરોક્ત પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખશે? તો પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર થાય છે? તો આપણે શું જોયું? પહેલા તો આરએનએસ સમીકરણ જોયું, k બરાબર a.e⁻ આ સમીકરણ આરએનએસ તારવેલું છે. એને નોબેલ પ્રાઇઝ મળેલું છે, એને પ્રાઇઝ મળેલું છે કે નથી મળેલું આપણને ખબર નથી, બરાબર? પણ જે આરએનએસ સમીકરણ છે કે k a.e⁻ એને તારવેલું છે, એટલે એમાં આપણે એને તારવવાની જરૂર નથી, બરાબર? એ આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે. ચાલો, તો એમાં એ શું છે? તો આરએનએસ અવયવ, R શું છે? તો વાયુ અચળાંક, E એ શું છે? તો સક્રિયકરણ ઊર્જા, બરાબર? એના પરથી આપણે એક રિએક્શન લીધી કે આ સમીકરણને સમજીએ. તો રિએક્શન શું છે? H2 + I2 it gives 2HI. તો તમને એક્ચ્યુઅલ માં શું જોવા મળે કે ભાઈ HI છે તે આ રીતે બંધ બનાવશે, મધ્યવર્તી સંયોજન બનાવશે અને આ રીતે પ્રોડક્ટ આપશે, નિપજ આપશે, બરાબર? હવે એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીએ તો સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ લીધો આપણે. શું લીધું? સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ લઈ લીધો આપણે. એમાં જોયું કે પ્રક્રિયા 1 માં A માંથી આપણને મધ્યવર્તી સંયોજન C મળે છે અને C માંથી B તમને અહીં નિપજ મળે છે, બરાબર? પણ તમે C જે મળ્યું એ C ને શું કીધું આપણે? સક્રિયકૃત સંકીર્ણ. એને સક્રિય કરેલો આપણને કઈક સંકીર્ણ. આ સંકીર્ણ કહેવાય, બધું જોડાયેલું હોય, કોમ્પ્લેક્સ. ઇંગ્લિશમાં સંકીર્ણનું શું કહેવાય? કોમ્પ્લેક્સ, બધું જોડાયેલું છે. તો એટલે સક્રિયકૃત, એને સક્રિય કર્યું ને સક્રિયકૃત સંકીર્ણ મળ્યું, એને આપણે મધ્યવર્તી સંયોજન કીધું અને નિપજ મળ્યું. એના પરથી આપણે શું સમજ્યા કે પ્રક્રિયકમાંથી જે તમે સક્રિયકૃત સંકીર્ણ જે મેળવ્યું, એમાંથી C જે તમે મેળવ્યું, તો એ મેળવવા માટે તો તમે જે જરૂરી ઊર્જા આપી એને, તેને કહેવાય સક્રિયકરણ ઊર્જા, એક્ટિવેશન એનર્જી. ક્લિયર થાય છે? ચાલો, હવે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની જે પ્રક્રિયા છે એમાં કંઈક ને કંઈક ઊર્જા મુક્ત થશે, કંઈક ને કંઈક એનર્જી મુક્ત થશે. કઈ બી વસ્તુ તમે બનાવો, રાસાયણિક પ્રક્રિયા કરો એટલે કંઈ ને કંઈ એનર્જી મુક્ત થાય, બરાબર? અને આ એનર્જી મુક્ત થાય તો આપણે એનર્જી મુક્ત થઈ, રિલીઝ થઈ, તો તેમાં શું થાય કે એન્થાલ્પી ફેરફાર જોવા મળે. કઈ શરૂઆતની એનર્જી કંઈક વધારે હોય, અંતિમ એનર્જી કંઈક ઓછી થાય, અથવા તો શરૂઆતમાં એનર્જી ઓછી હોય અને મુક્ત થાય તો એનર્જી કદાચ વધારે જોવા મળે, બરાબર? તો એનર્જી કંઈક ફેરફાર જોવા મળે આપણને. તો એનર્જીનો ફેરફાર છે, એન્થાલ્પીનો ફેરફાર. એનર્જીને આપણે શું કહીએ? કેમિકલી ભાષામાં એન્થાલ્પી કહીએ. તો આ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. શું? પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. તો આરએનએસ ના સમીકરણની આ સમજૂતી થઈ. એના પરથી આપણે એક ઉદાહરણ લીધું. હવે બીજા બે ગ્રાફ સમજવાના છે એના પર કે આપણા પ્રક્રિયા અને તાપમાન સાથે શું સંબંધ છે, બરાબર? તે સમજીશું આપણે. પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત એને ઉતારી લો અને સમજવાની કોશિશ કરો, એટલે આપણે આગળ જઈએ. ઓકે, ચાલો, લખાઈ ગયું. આગળ જઈએ. આપણે શું જોઈ ગયા? તો આરએનએસ ના સમીકરણ પરથી આપણે સમજૂતી મેળવી, એનું સમીકરણ જોયું, બરાબર? હવે એ જ સમીકરણ પરથી આપણે આરએનએસ ના જે સમીકરણની વાત કરીએ છીએ એ જ સમીકરણ પરથી આપણે બીજા બે ગ્રાફ સમજીશું. એટલે એમાં જે પ્રક્રિયા વેગ છે આપણો અને તાપમાન છે એ શું અસર કરે છે એના પર, એ આપણે ગ્રાફિકલી સમજીશું, બરાબર? એ જ આપણે આ થિયરીમાં, આખી થિયરીમાં એ જ સમજીએ છીએ, બરાબર? અને તમે પણ એને સમજવાની કોશિશ કરો. તો આપણે વાત એવી કરીએ કે કોઈ પ્રક્રિયા ચાલે છે, બરાબર? સમજો વ્યવસ્થિત. કોઈ પ્રક્રિયા ચાલે છે તો તેમાં અણુઓ જે ગતિ કરતા હોય, બરાબર? અંદર બધા અણુઓ હોય અને જે ગતિ કરતા હોય, તો બધા જ અણુઓ છે તે સમાન ગતિ ધરાવતા ન હોય, બરાબર? બધા અણુઓની ગતિ કેવી હોય? જુદી જુદી. કોઈ બહુ ફાસ્ટ ફરતું હોય, કોઈ અણુ બહુ ધીમો ફરતો હોય, એ પ્રમાણે પ્રક્રિયા ચાલ્યા કરે, બરાબર? તો એને આધારે આપણે અણુનો અંશ લઈશું અને ગતિ ઊર્જા લઈશું અને એનો ગ્રાફ દોરીએ. તો મેક્સિમમ કેટલા અણુઓ વધુ ગતિ ધરાવે છે એ આપણને ગ્રાફ પરથી ખબર પડી જાય અને આપણને ખબર પડે કે આપણી નિપજ છે તો એ કેટલા વધુ પ્રમાણમાં મળશે, બરાબર? એ નક્કી થઈ શકે. તો જો આપણે શું જોવાનું કે પ્રક્રિયામાં, રાસાયણિક પ્રક્રિયામાં
બધા જ અણુઓ એક સરખી ગતિ ધરાવતા નથી. એક સરખી એટલે કેવી? તો સમાન ગતિ ધરાવતા નથી. બરાબર? જુદી જુદી એ લોકોની ગતિ જોવા મળે. હવે આ જે વસ્તુ આપણે લખી છે કે રાસાયણિક પ્રક્રિયામાં બધા જ જે અણુઓ છે એ એક સરખી ગતિ ધરાવતા નથી. આટલી વસ્તુ પહેલા ક્લિયર થઈ. હવે એ સમજવું હોય ને તો મારે એક ગ્રાફ દોરવો પડે અને એ આલેખ કયો તો Ne/Nt. તો અહીં જો સાંભળજો ખાસ, તો અહીં અણુઓનો અંશ ખાસ ધ્યાન આપજો, એને કહેવાય Ne/Nt વિરુદ્ધ ગતિ ઉર્જાના આલેખ પરથી સૌથી વધુ સંભવ્ય ઝડપ, એટલે સંભવ્ય એટલે કે સંભવિત ઝડપ નક્કી કરી શકાય છે. કોની? તો અણુઓની. રાસાયણિક પ્રક્રિયામાં બધા અણુઓ સમાન ગતિ નથી ધરાવતા, તો શું કરીએ? અણુઓનો અંશ લઈ લઈએ. અણુઓના અંશમાં શું આવે? Ne એટલે ગતિ ઉર્જા. લખી લેજો. Ne એટલે શું કહેવાય? ગતિ ઉર્જા. Nt એટલે શું? તો અણુઓની સંખ્યા. અણુઓની ગતિ ઉર્જાના છેદમાં અણુઓની સંખ્યા અને અણુઓનો અંશ કહેવાય. બરાબર? એના વર્સિસ કોનો ગ્રાફ દોરવાનો? ગતિ ઉર્જાનો. તો જ્યારે તમારા મેક્સિમમ અણુઓ વધુ ઝડપમાં હશે એ તમને ખ્યાલ આવી જાય કે આ જગ્યા પર આટલી ગતિ ઉર્જાએ મારા અણુઓ બધા ત્યાં જોડાયેલા હશે. તો જો એને આપણે ગ્રાફ પરથી સમજીએ. એ ગ્રાફ દોરું છું મેં. અહીંયા છે આપણે Ne/Nt. એને શું કહેવાય? અણુઓનો અંશ કહેવાય. બરાબર? ચાલો, અને અહીંયા આપણે લઈએ અણુઓના અંશ વર્સિસ ગતિ ઉર્જા. બરાબર? તો એ કેવો ગ્રાફ જોવા મળે છે? અહીંથી આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. એ ગ્રાફ આ પ્રમાણે જોવા મળે છે. આ રીતેનો ગ્રાફ જોવા મળે છે. તો અહીંયા જે ભાગ છે, આ મેક્સિમમ જે હાઈટ છે, અહીંયા તમારા અણુઓ મેક્સિમમ ગતિ ઉર્જા, આ જે અણુઓનો અંશ છે આટલે અહીંયા જો ઓછો અણુઓનો અંશ છે, અહીંયા ઓછો છે. મેક્સિમમ અણુઓનો અંશ ક્યાં જોવા મળે? આ હાઈટ પર જોવા મળે. અને ગતિ ઉર્જા છે તે મેક્સિમમ તમને અહીંયા. તો અહીંયા મેક્સિમમ ગતિ ઉર્જા આગળ જતા મળે, પણ અહીંયા મેક્સિમમ અણુઓ પણ હશે. જો અહીંયા અણુઓ પણ વધારે છે અને ગતિ ઉર્જા પણ વધારે છે. એટલે અહીંયા શું જોવા મળે? તો સૌથી વધુ સંભવ્ય ઝડપ. એટલે સૌથી વધુ સંભવિત ઝડપ ક્યાં છે? તો આ જગ્યાએ જોવા મળશે કે આ જગ્યાએ આપણે અણુઓ પણ વધારે હશે અને એની ઝડપ પણ વધારે હશે. જો ગતિ ઉર્જા, બરાબર, અને એનો અણુઓનો અંશ પણ અહીંયા વધારે છે. તમે જોઈ શકો છો. આપણે હું તમને રેન્ડમલી બતાવું તો આ રીતે જો અહીંયા અણુઓનો અંશ વધારે છે, અહીંયા ગતિ ઉર્જા પણ વધારે છે. હવે આ જગ્યા પર જાઓ તો અણુઓનો અંશ ઓછો છે, ગતિ ઉર્જા વધારે છે, અણુઓનો અંશ ઓછો છે. પણ મેક્સિમમ હાઈટ પર જાઓ તો બંને વસ્તુ વધારે છે. એટલે સૌથી વધુ સંભવિત ઝડપ તમને ક્યાં જોવા મળે છે? આ હાઈટ પર જોવા મળે છે. તો તમારે સમજવાનું શું છે કે અણુઓનો અંશ વર્સિસ ગતિ ઉર્જાનો આપણે ગ્રાફ દોરીએ ત્યારે મને ખબર પડે કે મારા રિએક્શનમાં કઈ જગ્યાએ ગતિ ઉર્જા પણ વધારે મળી રહે છે અને અણુઓનો અંશ પણ કઈ જગ્યાએ વધારે છે. આ જગ્યા એના પરથી આપણે નક્કી કરી શકાય કે મારે હવે આમાં ટેમ્પરેચર કેટલું વધારે આપવાનું છે, કેટલું ટેમ્પરેચર ઓછું કરવાનું છે. સમજ પડે? એને સક્રિયકરણ ઉર્જાની જરૂર છે ખાલી, કે મારે હજુ ટેમ્પરેચર થોડું વધારવું પડશે તો મારી એની ગતિ ઉર્જા વધશે. હવે આટલી ગતિ ઉર્જા વધારે તમે નક્કી કરી શકો કે મારે આ રિએક્શનમાં મારે ટેમ્પરેચર કેટલું વધારવું છે. એના માટે આપણે આ ગ્રાફ દોરવામાં આવે. સમજ પડે છે? ચાલો, તો હવે આપણે આગળ જઈએ. હવે આના પરથી આપણને ખ્યાલ મળી ગયો. બરાબર? હવે આપણે શું કરીએ? આગળ જઈએ. અહીંયા તો આપણે દર્શાવવું તો દર્શાવી શકાય કે આ જે મેક્સિમમ અહીંયા લખી શકાય કે અહીં જે મેક્સિમમ એટલે કે આ ગ્રાફ, આ આલેખ
પરથી મેક્સિમમ એટલે આપણે ગુજરાતીમાં લખીએ તો સૌથી વધુ સંભવ્ય ઝડપ નક્કી કરી શકાય છે. આપણે ઉપર દર્શાવ્યું છે પણ આ રીતે લખી શકાય. સૌથી વધુ સંભવ્ય ઝડપ નક્કી કરી શકાય છે. આ બે ગ્રાફ, આ બે અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જા પર. બરાબર. ચાલો હવે આના પરથી આપણે મેઈન જોવાનું છે. એ વસ્તુ મેઈન છે કે હવે ગ્રાફ લઈએ આપણે સેમ. આ એક ટોપિક થયો આપણો. અહીં આપણે આ બીજો ટોપિક લઈએ. એમાંનો જ એને જ સમજવા માટે કે બીજો ગ્રાફ લઉં છું. તમે જોવો એ પણ સેમ. આપણે અણુઓનો અંશ લઈએ. અહીંયા સેમ વસ્તુ લેવાનું છે. અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જા. શું લીધું? એ જ અણુઓનો અંશ વર્સિસ ગતિ ઊર્જા. બરાબર. ચાલો તો પહેલા હું શું કરું છું? અણુઓને કોમન સક્રિયકરણ ઊર્જા આપું છું. બરાબર. ત્યારે મારી રિએક્શન છે તે આવી કંઈક જોવા મળશે. મને આ રીતેની કંઈક રિએક્શન જોવા મળે છે. બરાબર. આ કેવું છે? કોમન આપણે રિએક્શન છે. ટી તાપમાન. બરાબર. ટી તાપમાનની રિએક્શન છે. બરાબર. હવે હું શું કરું છું કે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરું છું. કેટલો? 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરું છું તો મને કઈ છે ને આવી પ્રક્રિયા જોવા મળે. એટલે આ જે છે તે T+10 અને આ છે માત્ર T ની છે. તો તમે જોઈ શકો છો કે પેલા જે T વાળી હતી તેમાં તમારો અણુઓનો અંશ છે તે જો આટલો અણુનો અંશ જોવા મળે. અને T+10 માં તમે જોવો તો કેટલો જોવા મળે? આટલો જોવા મળે. જો તમને ખ્યાલ આવવો જોઈએ શું કહેવા માંગુ છું કે માત્ર જ્યારે સક્રિયકરણ ઊર્જા હતી, તમે ખાલી એક્ટિવેશન એનર્જી આપી લીધા, અણુનો અંશ કેટલો ઓછો હતો. બરાબર. પણ તમે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરી દીધો તો તમે જો અણુઓનો અંશ જે છે તે બમણો થઈ ગયો. એટલે આના પરથી તમે એક ખ્યાલ મેળવી શકો કે જે આપણી પ્રક્રિયા છે તે પ્રક્રિયાને તમે એક્ટિવ કરી નાખો, નો ડાઉટ એ આગળ ચાલશે બી પ્રક્રિયા, તમને નિપજ મળશે. પણ જો તમે 10 ડિગ્રીનો વધારો કરો, જો આ પ્રયોગ પરથી આપણે પહેલા જે સમજેલા હતા તે આપણે લખેલું હતું કે આવું થાય છે, 10 ડિગ્રી કરતા જે વેગ અચાનક બમણો થાય છે. અને અર્હેનિયસે પ્રયોગ પરથી સમજાવ્યું કે પહેલા માત્ર ટી તમે ટેમ્પરેચર આપો એટલે કે ખાલી સક્રિયકરણ ઊર્જા આપો તો તમને અણુનો અંશ ઓછો મળે છે, એટલે નિપજ આપણને ઓછું મળે છે, જથ્થો ઓછો મળે છે. પરંતુ તમે એમાં જ જે અણુઓનો અંશ છે તેમાં સક્રિયકરણ ઊર્જા પ્લસ એટલે કે T+10 10 ડિગ્રીનો વધારો કરો તો તમારો અણુઓનો અંશ છે તે વધી જાય છે. તો તમે અહીંયા લખી શકો કે અહીં ઉપરોક્ત પ્રક્રિયામાં તાપમાન વધારતા અણુઓના અંશના જથ્થામાં વધારો જોવા મળે છે. અને એના પછી તમે કોમન વાક્ય જે આપણે લખેલું હતું તે કે સક્રિયકરણ ઊર્જા એટલે કે T તાપમાન કરતા આપણે કમ્પેરિઝન કરીએ, T તાપમાન કરતા T+10 તાપમાને અણુઓનો અંશ લગભગ જો સાબિત થાય છે બમણો જોવા મળે છે. તમે જોઈ શકો છો પહેલા કેટલો આટલો જ હતો T તાપમાન, હવે તમે અણુનો અંશ જો T+10 કેટલો જોવા મળે. આ જે છે આપણું T+10 છે, આ જો એરિયા પણ વધી ગયો એનો T+10 અને આ માત્ર T છે તો તમે જો એરિયા પણ વધી ગયો એનો.
અણુનો અંશનો જથ્થો પણ વધી ગયો કે જલ્દી રિએક્શન આપશે ને વધુ પ્રમાણમાં, તો તમે સક્રિયકરણ ઉર્જા એટલે કે T તાપમાને કરતા T+10 લગભગ બમણો જોવા મળે છે અણુઓનો અંશ. તમે T+10 10 ડિગ્રીનો વધારો કરી દો, ઓલમોસ્ટ તમારા અણુઓના અંશ બમણા જોવા મળ્યા. આ વૈજ્ઞાનિકે એને જે પ્રક્રિયા કરી હતી તેના પરથી એમને જોવા મળે છે. તો આ વસ્તુ સમજવાની હતી ખાસ. આના પરથી શું કે મેક્સિમમ ઝડપ ક્યાં જોવા મળે છે એ જોઈએ, અને ઝડપ પરથી એમણે નક્કી કર્યું કે ચાલો હવે આપણે સક્રિયકરણ ઉર્જા પે મેક્સિમમ ઝડપ આટલે જોવા મળી છે. હવે એને અનુસંધાનમાં શું કર્યું, એમણે 10 ડિગ્રીનો વધારો કર્યો, તો જોયું તો એમને અણુઓનો અંશ વધારે જોવા મળ્યો. જે પહેલા T ટેમ્પરેચર કરતા T+10 માં એમને વધુ અણુઓનો અંશ જોવા મળે છે. એટલે સિમ્પલ થોટ છે કે જો તમે સક્રિયકરણ ઉર્જા કે તમારી સ્ટાર્ટિંગ નું જે એનર્જી છે એના કરતા તમે થોડી વધારે એનર્જી 10 ડિગ્રી જેટલી વધારે એનર્જી આપશો તો તમારો વેગ અચાનક બમણો જોવા મળે છે. આવું અર્હેનિયસે આ પ્રક્રિયાઓ પરથી આપણને તારવીને આપ્યું. સમજ પડે છે? પહેલા હું તમને કેટલીક રિએક્શન બતાવી, પેલી N2O5 ના વિઘટન વાળી, KMnO4 વાળી, બરાબર. એના પરથી આપણે લખી દીધું કે આના પરથી નક્કી થાય કે તાપમાન વધારો તો વેગ અચાનક ઓલમોસ્ટ બમણો જોવા મળે છે. પછી આપણે અર્હેનિયસનું સમીકરણ લખ્યું. અર્હેનિયસનું સમીકરણ આપણે સમજ્યા K = A.E-RT, બરાબર. એને સમજ્યા કે એમાં શું છે, આપણો E સક્રિયકરણ ઉર્જા છે. તો સક્રિયકરણ ઉર્જાને આપણે સમજ્યા. શું સમજ્યા એમાં? તો આપણે ગ્રાફ દોર્યો, એટલે કે આપણે પહેલા પ્રક્રિયા લીધી કે H2 + I2 it gives 2HI. પછી ગ્રાફ દોરીને જોયું કે A, C અને B. યાદ કરો, હું તમને યાદ કરાવું છું. A પ્રક્રિયક, C આપણો મધ્યવર્તી નિપજ એટલે સક્રિયકૃત સંકીર્ણ જે આપણે સક્રિય કરીને મેળવેલો છે, અને પછી B માં આપણને નિપજ મળે છે. તો આપણે શું વાત કરીએ કે A પ્રક્રિયક પરથી C મધ્યવર્તી સંયોજન એટલે કે સક્રિયકૃત સંકીર્ણ સુધી પહોંચવા માટે જે ઊર્જા આપવામાં આવે છે, જે ઊર્જાની જરૂર પડે છે, એને સક્રિયકરણ ઊર્જા એક્ટિવેશન એનર્જી કીધી આપણે. એ આપણે અર્હેનિયસ પરથી સમજ્યા, બરાબર. અને એના માટે જે કંઈક ને કંઈક પ્રક્રિયકમાંથી નિપજ બને તો કંઈક ને કંઈક ઊર્જા ઉત્પન્ન થાય, અને જે એન્થાલ્પીમાં જે કંઈક ફેરફાર જોવા મળે, અંતિમ જે આપણે એન્થાલ્પીનો ફેરફાર જોવા મળે, શેના પર આધાર રાખે? તો પ્રક્રિયક અને નિપજ પર આધાર. એ વાત કરી આપણે. ત્યાર પછી આપણે આ વાત કરી કે મારી પાસે આપણે જો અણુઓનો અંશ હોય અને ગતિ ઊર્જા વર્સિસનો આપણે આલેખ દોરીએ તો આપણને ખબર છે કે બધા અણુઓ એકસરખી ગતિ નથી ધરાવતા. કોઈ એક જગ્યાએ મેક્સિમમ તમને ઝડપ જોવા મળશે, તો આપણને આ જગ્યાએ જોવા મળી. એના પરથી આપણે તારવ્યું કે જો તમે T ટેમ્પરેચર કરતા જો 10 ડિગ્રીનો વધારો કરો, T+10 કરો, 10 ડિગ્રીનો વધારો કરો તો તમારો અણુઓનો અંશ વધારે જોવા મળે છે. તો આવા આખા પ્રયોગો પરથી અર્હેનિયસ તારવે છે કે જો તમે રાસાયણિક પ્રક્રિયામાં જો 10 ડિગ્રીનો જો તમે વધારો કરશો તો તમારો વેગ અચાનક એટલે કે એ બમણો જોવા મળે છે, ઓલમોસ્ટ બમણો લગભગ બમણો જોવા મળે છે. એ આપણે એ જોઈ શકાય છે. હવે આ જે એમણે થિયોરિટિકલ સમજાવ્યું એને હવે આપણે ગાણિતીય સ્વરૂપ આપીશું, એને ગાણિતિક ક્રિયાઓ દ્વારા સમજીએ એટલે તમને આખી ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, બરાબર. તો અહીંયા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, એને વ્યવસ્થિત ઉતારી લો, બરાબર. એને લખી લો, એને સમજવાની કોશિશ કરો. વિડિયો 2 થી 3 વખત જો, મોસ્ટ આઈએમપી વસ્તુ છે અને આ સમજવું ડિફિકલ્ટ છે, પણ આપણે બહુ સરળતાથી એને સમજાવવાની કોશિશ કરી છે. જો તમને સમજ પડી હોય, તમને જો ગમ્યું હોય તો થમ્સ અપ આપો, અન્ડરસ્ટુડ લખો તો મને ખબર પડે કે મેં જે તમને સમજાવ્યું છે એ તમને ખબર પડે છે. ઓકે, ચાલો આટલું લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું તો આગળ જઈએ. હવે આગળ જે જોવાના છે મોસ્ટ આઈએમપી છે શેમાં? તો આપણા પ્રક્રિયા વેગના તાપમાન પર આધારમાં, તાપમાન આધાર લખ્યું છે આપણે, એક્ઝેક્ટ સુધારી દેજો, તાપમાન પર આધારમાં, બરાબર. ચલો તો આ ટોપિકમાં આપણે આગળ જઈએ. તો હવે જે જોવાના છે કે અર્હેનિયસના સમીકરણ પરથી સક્રિયકરણ ઊર્જા કઈ રીતે નક્કી થઈ, આપણે મેથેમેટિકલી ગાણિતિક રીતે જોઈશું. તો હેડિંગ આપી દઈએ કે અર્હેનિયસના સમીકરણ પરથી સક્રિયકરણ ઊર્જા નક્કી કરવી. સક્રિયકરણ ઊર્જા નક્કી કરવી, એક્ટિવેશન એનર્જી, એ આપણે નક્કી કરીશું હવે, બરાબર. કઈ રીતે નક્કી કરી શકાય? તો એના માટે આપણે હવે સૂત્ર તારવીશું, બરાબર. ચાલો તો અર્હેનિયસ આપણે કદાચ આ રીતે લખી શકાય, અર્હેનિયસ. ઓકે, બરાબર. ચાલો, અર્હેનિયસના સમીકરણ પરથી સક્રિયકરણ ઊર્જા નક્કી કરવી. તો એના માટે પહેલા તો આપણે અર્હેનિયસનું સમીકરણ લખવું પડશે. ચાલો પહેલા લખીએ અર્હેનિયસનું સમીકરણ. K = A.E
માઇનસ ઈ એ અપોન આર ટી. પેલા તો આટલું તો બધાને અરેનિયસ સમીકરણ તો મગજમાં ફિટ થઈ જવું છે. આપણે આગળ પણ ભણેલા છે તમે પાછલા ધોરણમાં, બરાબર? એટલે આટલું તો તમને મગજમાં આવી જવું જોઈએ. ચલો હવે આને આપણે મેથેમેટિકલી જોવાના છે, એટલે કે બંને બાજુ હવે ઘાતાંક લઈએ. તમે પણ મારી સાથે લખો. આટલું લખાયું, ચલો લખો બંને બાજુ ઘાતાંક લેતા. બંને બાજુ ઘાતાંક લેતા એટલે શું થાય? તો ln k બરાબર માઈનસ a upon rt નીચે આવી જશે, માઈનસ ea upon rt પ્લસ ln a. આ પ્રમાણેનું એક સમીકરણ મળે છે. બંને બાજુ ઘાતાંક લઈ લો તો તમને આ સમીકરણ જોવા મળશે. ચાલો હવે આ સમીકરણને આપણે જો આ જે વેગ અચળાંક છે એને જુદા જુદા તાપમાને આપણે જોઈએ, બરાબર? તો લખીએ આપણે આ ઉપરોક્ત વેગ અચળાંકના સમીકરણને બે જુદા જુદા તાપમાને લેતા ચાલ, એટલે કે જુદું જુદું તાપમાન, એટલે કે એક T1 અને એક T2 લઈએ તો આ સમીકરણ કેવું જોવા મળે? જુદા જુદા તાપમાન એટલે કે T1 અને T2. ચલો એવું પણ લખી દઈએ એટલે વધારે ક્લિયર થાય. ચાલ તો આ સમીકરણ નંબર એને A નામ આપી દો, બરાબર? ચલો એને આપણે સમીકરણ એને આપણે ફેરવીએ તો કઈ રીતે? તો જો પેલું ln k1 T1 માટે આપણે લખી દઈએ. અહીં લખી દો પેલા તો તાપમાન T1 માટે, બરાબર? ક્લિયર? ચાલ તાપમાન T1 માટે એટલે ln k1 બરાબર માઈનસ ea upon rt1, ઓકે, પ્લસ ln a. ચલો આ સમીકરણ નંબર 1 આપી દો એને. ચલો એ જ વસ્તુ હવે તાપમાન T2 માટે, ચાલ એટલે ln k2 બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ ea upon rt2, ઓકે, પ્લસ ln a. સમીકરણ નંબર 2 આપી દો. ચાલ બે સમીકરણ મળી ગયા. આટલું લખાયું તમને. શું કર્યું આપણે? સિમ્પલ અરેનિયસ નું સમીકરણ લખ્યું, બે બાજુ ઘાતાંક લઈ લીધા, જુદા જુદા તાપમાન T1 અને T2 તાપમાને આપણે એને દર્શાવીએ એ સમીકરણને. તો કઈ રીતે? તો આને દર્શાવો ln k1 is equal to minus ea upon rt1 plus ln a, અને T2 માટે ln k2 is equal to minus ea upon rt2 plus ln a. ચાલ આ સમીકરણ હવે આપણે આગળ જઈએ કે અહીં સમીકરણ બે માંથી એક બાદ કરતા. ચલો બાદ કરીએ એટલે શું જોવા મળે? ln k2 minus ln k1 બરાબર, ચલો k2 નો કિંમત કેટલી છે? તો માઈનસ ea upon rt2. ln a અને ln a કેન્સલ આઉટ થઈ જશે, બાદબાકી કરીએ ને આપણે, બંને પ્લસ છે એટલે કેવા થવાના? કેન્સલ આઉટ થઈ જશે. આપણે શું ln k2 ની કિંમત માઈનસ ea upon rt2 લખી દીધી. ચલો માઈનસ ea upon rt1 છે પણ એ બાદબાકી કરવાની છે એટલે ઓછા, અને આના પણ ઓછા, એટલે શું થઈ જાય? વત્તા થઈ જશે. એટલે મેં જો લાલ બોલપેનથી દર્શાવ્યું છે, પ્લસ ea upon rt2. ચલો આટલું લખાયું. ક્લિયર છે આટલું? ચાલ હવે આપણે આને જો સોલ્વ કરીએ તો ln k2 upon k1 લખી શકાય એને, બરાબર? ln k2 upon k1 is equal to, આની સાઈડ ચેન્જ કરી દઈએ એટલે ea અહીં t1 આવશે ને દીકરા, આપણે 2 લખાઈ ગયું છે. ea upon rt2 k2 ની કિંમત છે આવી, અને ea upon rt1 છે, હા ને? ભૂલમાં આપણે t2 લખાઈ ગયું હતું તેના માટે સોરી. ચાલ તો આને સાઈડ ચેન્જ કરીએ, ea upon rt1 પ્લસ છે એટલે અહીંયા લઈ લીધું, આ માઈનસ ને આપણે આ બાજુ માઈનસ ea upon rt2.
ચલો ક્લિયર. શું કર્યું? માત્ર ln k2 અને k1 ની કિંમત મૂકી. પાછો બોલું છું, ln k2 બરાબર -e/rt2. ઓકે, અને k1 ની કિંમત ln k1 ની કિંમત હવે અહીંયા માઈનસ છે આના, અને આપણે બાદબાકી કરવાની છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પ્લસ ea/rt1. ક્લિયર. ચાલો હવે આને સોલ્વ કરીએ તો ln k2/k1 થશે, બાદબાકી છે એટલે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણે પ્લસ ને આગળ લઈ આવીએ એટલે ea/rt1 માઈનસ ને અંદર લાવીએ એટલે ઓછા ea/rt2. ચાલો હવે આને સોલ્વ કરીએ આપણે તો સોલ્વ કરતા શું મળે છે? ln k2/k1 બરાબર, હવે જો આમાંથી કોમન શું મળે છે તો ea/r. આ કોમન છે એટલે બ્રેકેટમાં શું બચશે તમે જો 1/t1 માઈનસ 1/t2. ક્લિયર થઈ ગયું. ચાલો હવે ln બરાબર આપણે શું લખવાના? log 2.303 લેતા. બરાબર, આપણે ચેન્જ કરી દેવાનું તમને કેલ્ક્યુલેશનમાં તકલીફ નહીં પડે. ચાલો એટલે આપણે log k2/k1 બરાબર. જોજો હું શું કરું છું, તમને એમ થાય કે 2.303 ક્યાં ગયા તો લખું છું ea/2.303r અહીંયા લખી દઉં છું. બરાબર, એટલે કેલ્ક્યુલેશનમાં આપણું સૂત્ર ઈઝી પડે. બરાબર, અને બ્રેકેટમાં હવે ચાલો અહીંયા લઈ આને સોલ્વ કરીએ t2 માઈનસ t1 ના છેદમાં t1 t2. આખરે આપણને સમીકરણ મળી જાય છે કે જો તમે વેગ અચળાંક તમને આપ્યા હોય, બરાબર, અને તાપમાન તમને આપ્યા હોય જુદા જુદા બંને, તો તમને એક્ટિવેશન એનર્જી EA તમને મળી જાય છે. તો આ તમારું મોસ્ટ IMP સમીકરણ છે, એને બોક્સમાં મૂકી દો. આ સમીકરણ પરથી તમે દાખલા ગણવાના છે. મોસ્ટ IMP સમીકરણ આરએનએસ ના સમીકરણ પરથી આપણે મેળવ્યું છે. અને આ સમીકરણ પરથી 4 માર્કનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને ઘણી વખત પૂછાયો છે. બરાબર, તો શું છે છેલ્લું સમીકરણ? log k2/k1 is equal to ea/2.303r in bracket t2 t1 ના છેદમાં t1 t2. આને તમે મગજમાં ફીટ કરી દો. આ સમીકરણ તમને મોઢે આવડવું જોઈએ. બરાબર, ક્લિયર. ચલો શું કર્યું જોઈ લઈએ. તો આપણે થિયરિટિકલ વાત કરી ગયા છે ઓલરેડી. એમાંથી આપણે આરએનએસ સમીકરણ પરથી સક્રિયકરણ ઊર્જા જે EA એ કઈ રીતે નક્કી કરવી એના માટે આપણે તારે શું કર્યું? આરએનએસ નું સમીકરણ લખી દીધું. બરાબર, કે k બરાબર a.e-EA/rt. બરાબર, આટલું ક્લિયર થયું. બંને બાજુ ઘાતાંક લઈ લીધા એટલે ln k -e/rt નીચે આવી જાય પ્લસ ln a. બરાબર, ચાલો પછી આપણે શું કર્યું કે જુદા જુદા તાપમાને લઈ લીધું વેગ અચળાંક, તો ln k1 અને ln k2 એટલે -e/rt1 પ્લસ ln a અને -e/rt2 પ્લસ ln a. બરાબર, એને સમીકરણ નંબર 1 અને આ બે આપી દીધા. બાદબાકી કરી દીધી અને બાદબાકી કરીને આપણે સોલ્વ કરીએ ને તો સોલ્વ કરતા ln k2/k1 ea/r 1/t1 1/t2 અને આપણે પછી ચેન્જ કરીએ log k2/k1 ea/2.303r in bracket t2 t1/t1 t2. ફાઇનલ સમીકરણ આપણને મળી જાય છે. બરાબર, ચાલો હવે આપણે આ સમીકરણ પરથી આપણે ગ્રાફ જોઈ લઈએ. બરાબર, એટલે તમને ગ્રાફમાં MCQ માં પૂછી શકાય કે આ જે સમીકરણ છે મેઈન સમીકરણ નંબર આપણે a આપેલું છે ને a, આ ઇમ્પોર્ટન્ટ સમીકરણ એના પરથી તો આપણે આગળ ગયા. બરાબર, આ સમીકરણ પરથી આપણે જો ગ્રાફ હવે અહીંયા લઈ લઈએ આપણે સમીકરણ a પરથી આલેખ, તો આલેખ દોરવાનો હોય આપણે તમને MCQ પૂછી શકાય કે ધન અને આંતરછેદ શું મળે, તો આપણે એના માટે આલેખ જોઈ લઈએ. આલેખ કોના વર્સિસ કોનો? તો ln k વર્સિસ 1/t નો ગ્રાફ છે. 1/t અહીંયા 0. બરાબર, ln k વર્સિસ 1/t નો ગ્રાફ છે. બરાબર, અહીંયા 1/t છે. બરાબર, જોજો હું બોલું છું 1/t. બરાબર, 1/t ક્લિયર થાય છે, એનો ગ્રાફ છે. તો
તો ગ્રાફ કેવો મળે છે? આવો મળે છે, સીધી લીટી મળે છે, બરાબર. અને એમાં ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે? તો ધડ અને આંતર છે, તો આમાં ધડ આપણને મળે છે ધડ બરાબર -EA/r. શું છે ધડ? -EA/r એ આપણો ધડ છે, અને આંતર છે આપણો ln/A. શું છે? ln/A, બરાબર. એટલે તમારે આ આલેખ ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે આંતરછેદ અને ધડ શું હોઈ શકે, તો તમને આ ખબર હોવી જોઈએ આ ગ્રાફ પરથી. એટલે આ મૂલ્ય આપ્યા હોય કે RNS ના સમીકરણમાં ln k વર્સિસ 1/t નો ગ્રાફ આપેલો છે, તો તેમાં આંતરછેદ અને ધડ શું હોઈ શકે, ઓપ્શન આપ્યા હોય તો આપણે એને ક્લિક કરી શકાય, તો આપણને ખબર હોય તો, બરાબર. તો આપણે આ મોસ્ટ આઈએમપી સમીકરણ જોયું, આપણે એને દર્શાવી દઈએ મોસ્ટ આઈએમપી સમીકરણ, બરાબર. એને વ્યવસ્થિત જોવાનું, એના પરથી આપણે આલેખ પણ જોઈ લીધો, આખી જે ડિરાઇવેશન છે આપણી તે પણ જોઈ લીધી આપણે. તો આ થઈ ગયું આપણું પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર, બરાબર, જે અરેનિયસના સમીકરણ દ્વારા આપણે થિયોરિટિકલ અને ગાણિતીય રીતે આપણે એને સમજી લીધું છે. તો આ આખો લેક્ચર તમને ખબર પડી. આપણે શું કર્યું, શરૂઆતમાં પહેલા કેટલાક ઉદાહરણ લઈ લીધા, બહુ સંક્ષિપ્તમાં તમને કહી દઉં કે પહેલા ઉદાહરણ લીધા આપણે, પ્રક્રિયા વેગ તાપમાન પર શું અસર કરે, તો વેગ વધારે છે એ જોયું. પછી અરેનિયસનું સમીકરણ લખી દીધું, એના પરથી એક આપણે પ્રક્રિયા જોઈ, અને તેના પરથી સક્રિયકરણ ઉર્જાની વાત કરી દીધી. ત્યાર પછી આપણે શું કર્યું, બે ગ્રાફ જોયા કે મહત્તમ સૌથી વધુ સંભવ્ય ઝડપ કે ગતિ ઉર્જા, જે અણુઓનો અંશ ક્યાં વધારે જોવા મળે છે, સૌથી વધુ સંભવ્ય ઝડપ ક્યાં જોવા મળે છે અણુઓની, તે જોયું. ત્યાર પછીના ગ્રાફમાં આપણે T સક્રિયકરણ ઉર્જા કરતા T+10, જો તમે 10 ડિગ્રીનો વધારો કરો તો અણુનો અંશ છે તે બમણો થઈ ગયો, એ આપણે જોયું. અરેનિયસ એ પ્રક્રિયા દ્વારા સમજાવ્યું. અને ત્યાર પછી આપણે એ જે અરેનિયસનું સમીકરણ છે તેના પરથી સક્રિયકરણ ઉર્જા કઈ રીતે નક્કી કરવી, તે આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે આપણી, મોસ્ટ આઈએમપી, કારણ કે દાખલાની અંદર ખૂબ જ કામ આવવાની છે. તો તે આપણે આ ગ્રાફ ગાણિતીય રીતે એને નક્કી કર્યું, અને એનો ગ્રાફ પણ આપણે સમજી લીધો, બરાબર. ક્લિયર થાય છે? તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો, 3 થી 4 વાર પ્રેક્ટિસ કરજો. મોસ્ટ આઈએમપી છે, વારંવાર કહું છું, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો અને લખો, 100% તમને આવડી જશે. અને કઈ ન સમજ પડે તો મને કોમેન્ટ બોક્સમાં આવીને તમે પૂછો. તો આપણી આ થિયરી અહીં કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર. જો તમને ગમ્યું હોય, તમને જો આમાં સમજ પડી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે તમને સમજ પડે છે તો થમ્સ અપ આપો, અથવા તો અન્ડરસ્ટુડ સર લખો. ઓકે, ચલો થેન્ક યુ. અને ઉતારી લો વ્યવસ્થિત અને સ્ટડી કરતા રહો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે.